હારે કેવી બે બે ઓતાઓની તમે લવ કરવી બરાબર પડી ગયો બીજું હું અબ્બાઈ ના તો ખબર ત્યાં વાત ના તો તો ત્યાં મમ્મી ને બધા ને ગાઈસ આપણે તો આવી ગયા છીએ લેવા આવશે એટલી વાર પણ તૈયાર થઈને જે લઈને તે લોકાચાર તૈયાર થઈને જાય આવું તૈયાર થઈને જાય એ ગુડ્ડુ હેલો ટી ફેમિલી કેમ છો બધા મજામાં ગુડ મોર્નિંગ બધાને જય માતાજી તો ગાઈસ અત્યારે નહીં 3:06 માં રેડી થઈ ગયા હા તો જો ગાઈસ એટલે આપણા પાવર બેગ લઈને ફરવું પડે ચાર્જિંગ પૂરો મૂકવા માટે તો ગુડ મોર્નિંગ પપ્પા ગુડ મોર્નિંગ ચાલે તૈયાર થઈ ગયેલા હવે કોમ પર જવું પડશે ને મારે જવું પડશે કાલ રજા પેલા જઈએ કોમ પર એ વાત સાચી બાટલા ભરીએ ને બાટલા ભરે ગુડ મોર્નિંગ જનમેન ગુડ મોર્નિંગ હું બરાબર પાણી ભરું જાવ તો બાજુ બરાબર તો જો ગાઈસ રશ્મિ કોઈ નથી વખતી કટિસ કબિન ગુડ મોર્નિંગ શું કર્યો આકો દિયાવતી કરું દિયાબત્તી કરે બરાબર તો જો ગાઈસ હોય તો દિયાબત્તી કરી છે રશ્મિકાને તો જો ગાઈસ અત્યારે આપણે સવારમાં તૈયાર થઈ ગયા ચમકા આજે આપણે જવાનું છે વિજાપુર ગવાડા જવાનું લોકાચાર જે કાલે અમારા ભાઈ હતા મોટા બાપો એમના માસી ઓફ થઈ ગયા એટલે લોકાચાર જવાનું હોય તો હું અને બધા કુટુંબમાં બધા છીએ તો બધા જવાના છીએ પપ્પા જવાના છીએ કોમે પપ્પા કે તું જતા આવજે એટલે કશો હોય તો આપણે જઈએ તો જઈશું આપણે અને હવે જુઓ ગાઈસ જમનાબેન અત્યારે વોશિંગ મશીન ચાલુ કરી દીધું હોય કોમેન્ટ આવી હતી એવી જે ખબર કે ઉપર કે પેલું સિન્ટેક્સ મૂકી દીધી કે ડાયરેક્ટ પાઇપ મૂકી દેતા હોય તો આ પેલું લિક્વિડ પેલી કોમેન્ટ આવી હતી કાલ કારણ તમે પાવડર નાખો ને એની જગ્યાએ લિક્વિડ નાખવાનું કે લિક્વિડ કીધું કે લિક્વિડ નાખવાનું શું કેવું વિરમ હા કે લિક્વિડ નાખી દેવાનું કે રશ્મિકા બેન કાલે પેલી કોમેન્ટ આવી હતી ખબર ઇન્સ્ટામાં બધી કે લિક્વિડ નાખવાનું અંદર રશ્મિકા બેન રસિકાબેન હોય તો વોટરપ્રૂફ પેન છે લિક્વિડ નાખવાનું કીધું રસિકા હા લડવાનું ચાલુ પાછું આમાં અમારે રશ્મિકા ના જમના રાગ ઓછો આવવા નહીં તો થોડો હા ઉભે બોલો કરે હવારે તું રોધી હું રોધી કરતો કોણ રોધી એવું તો જો કઈ તમારે જમવાનો વખો દિવસ કા શું દિવસ કે જમના નવી વખાયું મજણી તે તો ઓખલા થઈ ગયા જો ગાઈસ હા લેબડો નહીં કોઈ મેઠો લેબડો મૂછો ખાટો કડવો ખાટો નહીં ચાલે તે ખાટો લેબડો થાય તો ગુડ મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી હું કરવા ગયેલા બધું ભરું તીખું નહીં બોલતો તો જો ગાઈસ તો પપ્પા નાસ્તો કરી નહીં પપ્પા હા જવાનો કોમેરો નાસ્તો કરીને પાછો જશે ને તો તમારે નાસ્તો નહીં કરો મમ્મી સબ થઈ ગયું એટલા તાના ના હું નાસ્તો તાઈ નહીં કરતી તમ હા 1 ટોમેટો ખાવ બસ એક ટોમેટો ખાઈ પાટી ગયો ચો સરી વધી જાય ખાવ તો હા યું થોડું હોય સારી વધી જાય અરે યાર બોલો ખાઈ હેડું ના પડે કોનો પૂછ્યું મને કે તું તમારે યાદ ના રાખવું પડે ખાઈ હેડું પડે બકામાં ઘણું ખાઈ ઊંઘું છે ઘણું મારે હેડવું પણ મારી તકલીફ કોઈ સમજતું નહીં તો પણ પેલું કહેવાય કરવું પડે તો શું કરવાનું હા શું કરવાનું દુખાતું હોય તો થોડી સાડી લેવાની હું વધારે તો દુકાળ હા તો દુકાળ કે પગાર વધ્યા છે ને તો દવાખાને જાવ કશું કરવું આઈકન બતાવી આવશે સાચું કહું બહુ રાતે દુખાયા રાતે બતાવી આવવાનું મજા પપ્પા આવે ને વધારે જાય તો પછી તો ઘેર બેસી જવું કોમ ના કરીએ બતાવી દેવું હા શું કેવું બતાવી દેવું આ પૂજા કહેતી હતી કે તો દાદા પણ પણ હેડા તો દઈને ચા તો દઈ સીડી છે તા ધોને જઈ દુખા થોડું એમ પર એટલે બે દાય તકલીફ થઈ ને તું બતા જવું જ છે બસો વાત નહીં ચલાતું જઈ નહીં જવા તો ચીડી જ નહીં ચલાતું હું જવું ડીપમાં બેસી દેવાનું દીપ બંધ હતી કાલ જઈને પાછી આવી ગયો દવાખાનામાં પેલી દિલ્હી પણ બંધ થઈ ગઈ તારપુર તમારે ચાલુ કોણે
મસ્ત ઘીવાની શાક બનાવવાનું હોય મસ્ત ના ના ધોવાની છે. ધોવાની કચરું શાક બનાવતા રે આપણે ભટાનું બનાવ્યું. એટલે આ કેવું ભટ્ટા શાક બનાવે તમે તો નાસ્તો કઈ નહીં આવો. આમ એ આ કોને કીધું નાસ્તો કરીને આવશે તો માણસ તો જો કાંગા કોણ કોણ આવ્યું બધા મોટા મોટા માણસ છે એટલે આપણે નાસ્તો કરવાની તો મજા આવે એ તો મસ્ત નાસ્તો ના કરી મોટા માણસો તો Ready? ચાખવાની ખાવાનું થશે. ના આપણે ભેજે થઈ ગયા. એટલે પોતાની પેલી પર્સનલ ગાડી હોય ચાલે આપણે સાધનમાં જવાનું હોય અલગ અલગ એટલે ચલો ઉભા રહી કઈ નહીં ઘેર આવીને ખાઈ લેવાનું. હા ભૂખ લાગશે મારે તો ઈચ્છા હતી કે બધું બાઇક લઈને જાવ પણ હવે એટલું બાઇક લઈને જાવ શું કેવું બે બાઈક થઈ જાય ચાલો બે. બાઇક પર તો હું લઈ જાઉં બે જણા જ બાઈક ચાલો. બાઈક લઈને જવાનું. કિલો શાક અત્યારે કાલ બપોર હોત ને હજી થોડું ગળ્યું એવું જ બનાવજો કયા મને લગનમાં મસ્ત ચોટી કરી તો થઈ જાય. આ લગનમાં હોય ખબર લગનમાં હમ. એ ટાઈપનું બનાવવાનું શાક એટલે સારું લાગે જટી. હા તો થોડું તીખું રાખવાનું અને થોડું ગળ્યું ખોટ ને મરચું ખોટ ને મરચું જોડે આલે ચાટી ખાઈને ખાઈ લેવાનું. એવું ના હાલ લાગે એટલે ઘર જટો થઈ જાય. ના એવું ના હાલ લાગે તો સ્પેશિયલ બનાવવાનો હતો એ રીતે હમ હાલ લાગે. ના હાલ લાગે એમાં હાલ લાગે. બનાવવાનું તો બનાવવાનું તો ડાયરેક્ટ સીધું ખાઈ લેવાનું. તૈયાર એક કામ તૈયાર લઈ દેવો હાલ આ લાવવાનું નહીં કિલો લાવવાની જ નહીં તૈયાર સબ્જી લઈ દેવાનું હોટલમાંથી એટલે ખાઈ લેવાનું ચાલો. ના ચાલે પેલા આપણે કિલો ખબર બહુ ઉગતી આપણે તો ગાઈસ અમારા દાદો જીવતા ને એટલે આ વાળામાં નહીં આખો એ આખો મોડવો કર્યો તો ગિલોરી નહીં ઉપરથી હું કરું ખબર ગાઈસ અમારા શાકભાજીની લારી આવે ને એટલે ગિલોરી ને પછી પાકી ગયેલી ને એટલે હારી હારી વ્યાણી ને ઉપરથી આમ એવું લાગે કે કમ્પ્લીટ અને કાપી જો તો લાલ થઈ ગયેલી હોય એટલે અહીંથી અમારે ઘર નીકળીએ ને શાકભાજી લારી લઈને તે અમે શું કરીએ ખબર વેચી મારીએ ગિલોરી પછી ત્યાં ગિલોરી જો કોકના આવી ને એટલે પૂછી કે ગિલોરી ચોરી લાગે ચમ કે આ તો કે પેલી એવી નીકળી કે પાકી નીકળી એમ પછી એના મને આવીને બોલી કે તમે ગિલોરી કે ચીવી આવીને પૈસા કે તમે લઈ જાય કે એટલે આવું કરતા એમ પેલા નેસ કરી એના હતા એટલે હા અમે એના હતા ને તો ગાઈસ પેલા અમે મારા દાદોને ગિલોરી બહુ આવતા વાળામાં હા પેલા તો બધું ખાસું બધું આવતા ને પાલક મરચાં કોથમીર મૂળા ને બધું બહુ આવતા હવે તો બધું નહીં આવતું જગ્યા હોકડી પડે જગ્યા આપણી પર પણ ભૂલનું પાણી હા ભૂંડ ખાઈ જાય એટલે બધું બંધ કરી દીધું નરેશકા હો ગયો બીજ ભરને જ આવતી. હેલો તો જો ગાઈસ પૂજાના કઈ શી કરો મમ્મીની બીજ ભરીને જ આવજે આજે નહીં હું પીહાર કે હો બીજ ભરને આ બુન જવું લો બેન એમ તો પાછું આવવાનું પાછું જવાનું તો તકલીફ ના પડે વધારે એટલે હો ગયો રસિકા બેન નકર રશ્મિકા બેન કે હું આટલું વધારે નીકળી જાઉં હમણાં કે એક્ટિવા લઈને અને કે હવારે લઈને આવતો રહો ગયો લેતા હોતી તારી વાત કરું મને તો એકટી લેતા એમ મને એકટી ની વાત કેમ શીખતી નહીં શીખી જવાનું ગયો કશું નહીં તો પોકે જાય તો નહીં પકડે પડે પીડી પીડી ના થાય બગા શીખી જવાનું છે તો હાથમાં ના પગમાં પીડી ના પીડી પગમાં પૂછ પગમાં ના હાથમાં આવી એ તો બાઇકમાં ખબર આ કે કાલે ફિટ બેહી જાય કાલે હાથમાં હા જો મમ્મી આવડતી નથી મમ્મી અનુભવ છે હું તો અનુભવ કરેલો હા તો કઈ ચલાવી દેખ પડી લઈ હા આ પગ ને ગપ્પો પડતો અસી કમ પગની પગાડે એમ તો આરથી ને ને સોપે એક્ટિવા ચલાવી બોલ તારું અમારા રશ્મિકા બેન ખાલી બે જણ જરવા નહીં અમારા રશ્મિકા બેન નહીં ચલાવ કેમ ખાલી પાણી જો પાણી જતું રહ્યું યાર આઈ જી બંધ કરજે કુંડી નો જો વાવના નવા પોદો આયા આપણા કોના જો જબુરા ના વાહ તો જો ગાઈ સાતનું વાતાવરણ ચલો મસ્ત કરી હો નરેશકા વરસાદ પડતો નહીં હા બસ બે દાડા પડે ભાઈ બંધ થઈ જાય કંટાળો આવે ચમ શું થાય કંટાળો વરસાદ પડે સારું લાગે કે ના પડે ગમ પડેલે એકદમ પડી જાય પછી બરાબર ટિફિન નું બાસ્કો ટિફિન લઈને આવતો હોય તો મમ્મી ઘેરથી તને ભાઈ ખાવા બેસી જાય છે બા મમ્મી શીખવાડી દેવું વોશિંગ મશીન કાલે કોમેન્ટ આવી વોશિંગ મશીન ની લિક્વિડ નાખવાની કે ચલા પૈસા આલો મને વાપરવા જનતા કો 5 તને મારે બસ ના 1000 રૂપિયા માર વીમો ભરવા લઈ જવું એવું તો જો કઈ જાય તો પૈસાનો હિસાબ રાખી છે અમારા મમ્મી મોટો બધો એ મમ્મી લે પેલા કાલના 100 રૂપિયા સુટાલ નું એ તો પેલા હું 50 રૂપિયા ડમણી બારંબાર માં લે ઘરમાં આપે જજી 50 હતી હો બધે 200 રૂપિયા હતા એટલે હા હોલ ને બીજા રાખો ધારે તો પપ્પા જ્યાં માપા જાય પાવા દેશી બાર પર કોણ પર મારે તો 30 ટકા 100 રૂપિયા મને 50 રૂપિયા જે તો હોરી ગયો લે મમ્મી 50 રૂપિયા ના બસ નહીં તો તા 50 રાખી તાન જોઈ તાને 5000 મારે દાલજી પણ હા હા કાલ નતા આવે તો આજુ બોલજી 10 રૂપિયા સુના બોલ એ લડવા
લડવાનું ચાલુ કરી દીધું પેલા જોયા. હા ચાલી ના દે હા વી આયડા હા. ટીપી લઈ લેજે તો કાલના દો કાલથી વધારે દામથી 20 વધારે 80 રૂપિયા થતા મેં કીધું તું ને હા પણ એસી તો તીતો થયા હતા 30 રૂપિયા કાલે તો હિસાબ રાખવા માંડ્યા પૈસાનો. 30 રૂપિયા ચાલી મુકે તીરા દે તો 10 ને મુકે ચાલતી હજી તો ભણી નહીં પણ 12મું ભણી પણ એને ભણતા નહીં આવડી નહીં. ટક્કા મારીને ભણી છે શીખા. હું તકમાઈ નહીં પડી તો ઈ કે 30 રૂપિયા હા. એટલે મને કીધા 30 ને 10 મેં આલે એટલે 40 ના થયા મને એવું લાગ્યું એ બધું એટલે ઈ બધા થઈને 30 રૂપિયા ગણા 20 રૂપિયા ગણાય. હા ઈ બધા થઈને 30 ગણા આમ ઈરા 30 ને 10 મારે એટલે 40 ના થયા થાળી ગયા. તો ભણી લીધું. ફરી ગયું હશે કે મગજ. તો ગાઈસ અત્યારે આપણે જઈને આવતા રહેતા લોકાચાર પછી અને આ બપોરે આપણે હુઈ ગયા હતા. હમણાં ઉઠે છે અને અમારા રશ્મિકા બેન તો ગાઈ જો પોતું મારી છે. રશ્મિકા બેન કોક મહેમાન આવે ખબર હા? ખબર છે કોણ આવા ગયો? પૂજા આવી હા પૂજા આવી ઉતવાળ બોલ હું ભીખું બોલ બોલ. ભાભી પૂજા આવી પૂજા ભાભી કહું હા બોલ કે સીધી રીતે દે ભાભી. ખબર પડે. તે આપું લેવા વાત સાચી નથી કહેતી કે તમે લેવા આજે જ કીધી નહીં ને હું બોલી બધા લેવા આવે એટલે કે કાલ આવી છે 10 તારીખે એટલે આજ આવી જાય. હું બોલી હટ પણ હા હું બોલી હટ ના પણ તું બોલી સાચી પરિવાર સાચી હો હજી હારી ગયો મેઠી છે તો પછી કોઈ સારું બોલજે કે અમારા વિષય તો સારું પડી જાય વળી કોક પૈસા વાળા થઈ જઈએ બોલી જા કા બીજો થોડો ટાઈમ લાગે કેવું લાગે છે તો લાગો ચલો કત ખા એ બે ટાઈમ હજી લાગો બે વાગે લાગશે પૈસા થોડા વાર થશે કશો વાંધો નહીં. ગાઈસ અત્યારે આપણે જવાનું છે બિલિયા પૂજાને ફરીને ઘેર એટલે પૂજાને આવી ગયા છીએ ગાઈસ પૂજાને દવા બવા લઈ દીધી છે અહીંથી અને સોનંગ આપી તો ગાઈસ 20 દિવસ પછી કરાવવાનું કીધું હોય એટલે આપણે હવે જઈશું ડાયરેક્ટ પૂજાના લેવા વિરમ સીજી પેટ્રોલ પુરાવે એટલી આમાં પેટ્રોલ પુરાવીને પછી આપણે હોય આવે એટલે આપણે નીકળીએ એક્ટિવા લઈને. શું કહેવું રસ્કા આબુ ચો હા કાબુ તો મગર કોમ છે હેલો હેલો પણ ભાવે ના આવતો અરે ફાવશે ફાવશે હેલિકોપ્ટર લઈ લઈએ આપણે અમારા માટે હેલિકોપ્ટર બુક કરાવી દઈએ. હા ના ચમ? હેલિકોપ્ટર બુક કરાવી દઈએ એ આપણે સાચી નહીં. અત્યારે આપણે હવા નીકળીએ છીએ પૂજા લેવા માટે તો કાંઈ ચંપલ પહેરીને છીએ આપણે કોઈ એવું હતું નહીં કે બૂટ પહેરવા. જો ગાઈસ હવે આપણે નીકળીએ પૂજાને લેતા આવીએ આપણે હવે. તો ગાઈસ આપણે નીકળી જઈએ છીએ પૂજા લેવા માટે. તો ગાઈસ વાગે છે 6 સાંજના 6 વાગે આપણે નીકળી જવા માટે બધું પુરાઈ દીધું હા આપણે તૈયાર શાંતિ લેતા આવીએ. ગાઈસ આપણે તો આવી ગયા છીએ પૂજાને લેવા આવશે એટલી વાર પણ તૈયાર થઈને જે લઈને હા તે લોકાચાર તૈયાર થઈને જાય આવું તૈયાર થઈને જાય એ ગુડ્ડુ ગુડ્ડુ એ બોલો શર્માજી એ આ બાજુ હા શર્માજી તો એ બોલતા પેલા માહો નહીં બોલતા હો હા એ ના લાગે ઓહો લે નિશા હો આ રે લોકાચાર થઈને હવારે થી કેવો તૈયાર થઈને જઈ અને બહેરોન જેવું હોય જોઈને એટલે કે આમ થોડો જૂના જેવો પહેરેલો હોય ને એવું લાગવું જુઓ કોઈના વાય ડાર્ક જેવો કયો કોક કલર નો પહેરવો પડી અને તે તો તૈયાર થઈને તો તૈયાર થયા હતા હું ચંપલ પહેરી જતો કોઈ કેમ કઈ બૂટ નતા પહેરી એ તો બૂટ બૂટ પહેરી પણ ના જવાય ચશ્મા બસમા લગીને ના જવાય પછી તો કેવું લાગો ચંપલ પહેરી જતા લો મહાન પાહ બેજો અરે મહા બેજો કઈ ની એ બપોરાની મહા ઇન કરો હું આવતી જ દે એ આ તો શિકાર હવારોનું બગડ્યું ના આવો હેડે એટલે શાંતિ શાંતિ જીએ તે પક્કે ગયા 10 તારીખનો વાયદો કર્યો કે હું 10 તારીખે આવી એટલે કે 9 તારીખે એડવાન્સમાં લેવા આવ્યા વટના આમ તો 11 નો વાયદો નતો ના 10 9 નો 11 નો 11 નો પણ તમે વહેલા આવી ગયા હું એટલે એ તો પપ્પા નિશાદ મૂકવા આવતા હતા એટલે આવી હતી કોમ તો ના આવું ભાઈ ખબર હે તમને શાંતિ થી આવ ગુડ આવજો તાણ મહાંગા માં રવિવારે આપવાનું કેજે કેવું આ તો અમારો ભગવાન જોવા ક્યારે બીવરાવી તન ભાડી ભાડી બીવાય છોકરો તો ગાઈસ આપણે ફંક્શન લઈને નીકળી ગયા છીએ પાટણ જવા માટે અત્યારે જો આપણે આવ્યા છીએ ઉનાસન ગોખવા આવ્યા છીએ તો જો ગાઈસ અમે તો ઘેર આવી ગયા નહીં જમના બેન સરપ્રાઈઝ આલી પૂજા એ તો મને એવું ક્યાંથી 11 તારીખ ના આવી 9 તારીખ સરપ્રાઈઝ એવું મજા મજામાં જ છીએ મારા આદિવાસી હું તો નાવું છે નાવા જવું પેલા તો
તાપથી એવું લાગે ઘર ઉપર કોઈ કબજો કરી નાખ્યો કોણ હા મહેમાન આવ્યું કોણ ના રસ જો કઈ સમય તો આવી ગયા છીએ ઘેર અમારી મમ્મી હાલ આયા નોકરીથી હું કઈ આવી હતી 3 કલાક થયા એવું તો હોઈ જીધું મમ્મી ઊંઘી જતી. એવું તો જો કઈ શ્રીરામ છે તો શું કરવા લે હોય ને તો જોઈ ના આવ જોઈ ના પસંદ. એ. રસોઈમાં જઈને આય દવાખાને પૂજા દવા લઈને તો આયા? તો પડી નથી જતી, પડી દીધી પટી જીતે દાણા જ જતા હા 20 તારીખે બોલાયા 20 તારીખે. સોનું કાપી કરવા માટે 20 તારીખે તો હવારે જીતી દવાખાને તો હવારે કોણ પૂજન કરે? એ થઈ ગઈ જણા બે જણા તો હવાની કામ પી લે એક કોણ મેલા જીતું પપ્પા હતા અચ્છા ફોન ના કરી કોઈ કોને સરપ્રાઈઝ લીધી રહી એમને દવા લેવા જવાની એટલે કે દવા લે તું નતું કરવાનું કે એટલા દવા લે દવા ખાલી દવા જ લેવા જવાનું છે સોનું કાપી તો કે 20 તારીખ પછી જવાનું આ તો ડ્રેસ વાળી લઈને આવ્યો હું શું હતું તે? એવું કી ખબર કે બીજી લઈને આવ્યો કે હાડી વાળી મૂકીને આવ્યો, ડ્રેસ વાળી લઈને આવ્યો છોકરાના કહીએ કે ટેસ્ટ વાળી જ છું હારું કેવી બે બે ઓપતાઓની તમે શું કરવી બરાબર પડી ગયો બીજી માં અબ્બાઈ ના તો ખબર ત્યાં વાત ના દે કરું ત્યાં મમ્મીને બધે બધા ને હા કરીએ તારા કેમ એમ આવી ભૂખ લાગી ભૂખ લાગી તો ખાઈ લો રસ્તા શું બનાવી કામ કિલો હિસાબ જોઈ શાક બનાવી જી હું તો આપે ફોને ફોને નહીં આવતા રે હું ચો પેલા કે ઘેર જઈને ખવડાવો ને ઘેર આવવા દો ને એટલે કીધું કાલા વાળે મન ચાહતા હતી ફરાવી સંચાદા વડાપાવ કાલાવો આટલાવો પાટા જોયો નહીં એ વિતા કરો તો વિડીયો માં વધારે ફૂલ કરે નહીં વિરા હા દસ તો કાતે કાલ દીધો હો નહીં કાલ દીધો તું કે કાલ ફાઇનલ નાસ્તા કરીને આવી પાછા કાલ ફાઇનલ કશું નહીં કશું નહીં કાલ જોઈએ કાલ પેલા વડાપાવ કાલ અને તારે હું કરી પકોડા ના આજ તો ખબર હો આજ ખબર ખોટું કે બોલતો આજ તો નાસ્તો નહીં કરાય એ તો ખાધી ને કે મારે ભાગવો જ ના આવે ઈ ચરું ખાધું તે અરે એટલે તો ખાધું ઘેર ખા ઉભો રે તે પાવ ખાધા તો ચલે ખાધા બે ખાવા ખાધા નથી તો પછી મેં એક પાવ ખાધું કાલ તો મને દાળ પકવાન આવી છે દાળ પકવાન ઘડીકમાં કે દાબેલી ખાવી ઘડીકમાં કે પકવાન એ તો અત્યારે દાબેલી ખાવી છે એમાં કાલ હું ખાવાની ઈચ્છા હોય તો કાલ અમે કાલ જ ખબર પડે इसका दादा खाओ काल હા તો વડાપાવ ખાવ वड़ा पाव આજે કોઈ કાલા ના વડાપાવ किसी की वड़ा पाव खावाना જો આજી ના જો આજી ના ખબર તો હતી ના ઉધી ખવડાવ ના તો ઉધી વડાપાવ જ ખાવું એમ પણ કાલ લેતા હોય કે બાપા નું લે લગ જાઓ સુરી કાલ ખવડાવો અમાર રોશી તો કહો હા અમાર રોશી ભાવ એ રૂઈ वो दिवस का जल्दी चलो बात तो આ તો ઊંઘ નહીં આવે हां જો કઈ છો તો વાહન તો અહીં તો કે પિઝા ખાવા પિઝા હો ખાવ તારો પિઝા આ વાહન જા આલે છે વાહન જોઈ દે મને પિઝા ખવડાવો ગનો ચમ પિઝા ઉડે તારો પિઝા ખાવાની તો કાન પેલું વડા પાવ ની બધું ખાવાનું છે બધાની ફરમાઈશો પૂરી કર હવે તો ખુશ ખબરી યા પાર્ટી આપો કાલ કાલ હજુ પણ આવા તારો હો રાવ ધ્યાન નહીં ના ભાઈ ના 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 હો હા હો હો રસ્તા વાતો છે તો લાગી હેડો કે ખાવું આજે કાટ કે છે ના પાડી ખાન બેજમ પા મને ભૂખ લાગી मैं ना नहीं पाड़ी इसके खान खाई लो ना पाड़ी मारे खाऊ छो भूख तो लागी મને તો નહીં ભૂખ લાગી ना खाऊ तो को होती तो જાણી કહું ખવડાવો લીયા લોકો શું લીયા ખાવું અંગૂઠો બાપા વિચારો वो तुझे હું રાખું આજે हां हो गया અચ્છા રમો પણ ચા પણ રમો તમ આ તો અંગૂઠો આખો મરી ગયો મે તમે કાઢી દેજો काली થઈ ગઈ તને इसका ના માગા પણ કોણીઓ હતા नहीं अब तो કા કે કબામાં આગળ ચમ ખાડાઈ મિતા કે જઈ મને જોવા દે મગજ ઉપર આવી ગયું આવ્યા કાઢા નહીં આવે ટેકરાઈ એટલે આટલા ટેકરો માં કપાળમાં રોતી આ હરીસી કચ્ચમ એવું એટલે કે આ ફૂલી ગયો ને આડે આમ થઈ આયુ ખુલ્યો મન દબાઈ નીવે નેણી એવું તાનો કે લાગે તો દબાઈ એટલે માર્યો એમ ભૂજો જેવું લાગે તારે સજ કપાળ એવું મર નહીં એટલે આમ કોકને એવું લાગે કે કોકને માર્યો ઊંઘી ઉઠું ને એટલે તું સવારે તું ખાલી માં મોટું તો હોજા ચડ્યા હોય ને એવું લાગશે એવું એવું ઊંઘી ઉઠું ને એટલે થોતા ચડી જાય એ તને ખાવ ખરી છે મને ભૂખ લાગે ત્યાં ખાઈ લી હડો હળો હડો એક
તો બાપુ બાપ દાદાના પગ જોશો. યસ કે ખાઈ એવી ખાવ ને ખાઈએ ખાઈએ. જો તો ચલો ગાઈસ ખાવાનું બનાવીશ ખીચડી શાક ને બધું તો ખાઈ લઈએ આપણે